વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. મોજે મોજ ને રોજે રોજ. વાગી ગયા છે સવારના 7 ને સવારમાં અમારે અહીંયા આવી ગયા છે કેરીના દાબા પાસે, કારણ કે સ્મેલ એટલી મસ્ત મજાની આવે ને, કીધું હવે પાકી જ ગઈ હશે. કેમ વાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લગભગ બધી કેરી જો પીળી પડી ગઈ છે હવે. યસ, બગડી ગઈ છે પણ ખરી. તો આજના દિવસનું તારું ટાસ્ક છે ઈ કટકા કરવાનું. એ તો ફાઇનલ પૂરો થાય તો મજા નથી. કામ બી છે અને સાથે બેનબા અને સાથે બેનવા છે. તો કઈ નહીં, હવે એમને હું એ ભગવાન એમ કીધું. અને બીજી વાત એ કે આપણે જે માટલું લઈએ ને માટલામાં બિલકુલ પાણી ઠંડુ નથી થતું. એટલે હવે પાછું આપણે જૂનું જે માટલું હતું ને એ જ માટલું લગાવવાનો વિચાર કર્યો ને આમને હકેલીને કીધું મૂકી દઈએ. હવે આ માટી કોણ જાણે કેવી છે ને ખબર જ નહીં. બહારથી જો તમને લોકોને દેખાતું હશે સફેદ સારી બાજી ગઈ એટલે સાર બાજી ગયું, અને પ્લસમાં અંદર પાણી 2 દિવસથી માટલું એમનું ભરેલું હતું પણ આરામ છે ઠંડુ થયું હોય તો. એટલે હવે પછી છેલ્લે ડિસિઝન એવું કર્યું અમે કે આ જે આપણું જૂનું માટલું છે ને એ જ માટલું પાછું લગાવી દઈએ. બરોબર ને? પાણી ઠંડુ નથી થતું તો શું કરવાનું? એનાથી તમે ઠંડુ તો થતું તો જ રાખો. ઓય, મેં તો કીધું હું આમાં કંઈક થઈ ગયું નવું કંઈ. કઈને હાલ ઢાંકણું લઈને આપણે જતા રહીએ ને. અહીંયા અમારા બેનબા મોજે મોજ ને રોજે રોજ. હવે હેલી ગુડ મોર્નિંગ, એ લામ લામ, એ સીતાલામ, એ જય શ્રી કૃષ્ણ. એ અહીંયા ઢાંકણા અમે જોવે છે કે આ કંઈક મારા માટે નવું રમકડું આવ્યું, પણ તને દેવાનું નથી માતાજી. એ મૂકવાનું છે પાણી આરે, પછી એમાં ઠંડુ ઠંડુ પાણી પીવાનું હોય. કેમ બોલી? હાલો તો મુકાઈ ગયો છે આપણો ચા અહીંયા. તો કે પાણી જ મૂકાણું છે હજુ. ચામાં હજી દૂધ ને બધું નાખવાનું બાકી છે. અને બહાર વાતાવરણ કંઈક વરસાદી માહોલ જેવું છે અત્યારમાં. તો પછી હવે જોઈએ આખો દિવસ દરમિયાન શું થાય છે. ચા પાણી ને બધું પીવાઈ ગયું છે. અને અહીંયા અમારે બસ કેરીના કટકાનું કામ આદરી દે. પણ અમારા બેનબાને છે ને નથી મજા આવતી. હું થોડીક વાર ઊભો રહું ને એટલે ત્યાં તો હાથ પગ ઉલાડવા જ માંડે કે મને જલ્દી તેડો ને બહાર લઈ જાઓ. આ તો આપણે જવાનું છે ઓફિસ ને. જોવાનું સાચું એ છે કે પ્રજ્ઞા પાસે આજે હવે સિયાબેન શું કરાવે છે. હા, એ પછી 2 દિવસ પાછા આમ વયા ગયા એટલે વાંધો નથી. વાઈફ થી પાછા એકલા થાય બેન. એટલે જોઈએ અત્યારમાં જ જો કે થોડું થોડું તો ટ્રેલર બતાવતી હતી. હું ઊભો થતો તો ત્યાં જ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી. પિક્ચર અભી બાકી છે. કોઈની કોમેન્ટ હતી કે દીદી તમે કેરીનો સ્ટોર કેવી રીતે કરો છો? તો બસ જો આવી રીતે સારી કેરી હોય ને પાકેલી એ લઈ લેવાની, પોચી નહીં પડેલી કડક કેરી હોય ને એ વાળી. પછી છાલ ખોલી ટુકડા કરી નાખવાના. અને ટુકડા કરી, મારો અવાજ સોરી થોડોક બદલી ગયેલો લાગશે તમને. જીપલોક બેગ આવે ને એ જીપલોક બેગમાં ભરી અને એરટાઇટ બેગમાં ટૂંકમાં એર નો રહેવો જોઈએ, અંદર એર ન રહેવો જોઈએ. એ જીપલોક બેગમાં પેક કરી અને પછી મૂકી દેવાનું. પણ શરત એટલી કે ફ્રીજ તમારું બંધ ન થવું જોઈએ ક્યારે. જો ફ્રીજ બંધ થાય ને તો કેરીના ટુકડા ખરાબ થઈ જાય. એટલા માટે એટલે સિંગલ ડોરમાં આ પોસિબલ નથી. ડબલ ડોર વાળું ફ્રીજ હોય ને તો તમે રાખી શકો ને, યા તો એક્સ્ટ્રા તમારી આગળ એવું ફ્રીજ હોય સ્ટોરેજ વાળું તો પણ તમે રાખી શકો. બાકી નો પીઝ કંઈ પણ એડ નથી કરવાનું. અને જિંદગીમાં આપણી પાછળ બોલનારા કોઈ નહીં હોય ને તો આપણે ક્યારેય પણ સફળ ના થઈ શકીએ. કારણ કે જિંદગીમાં આપણે જે કંઈ પણ કરતા હોય ને આપણી પાછળથી ટીકા ટિપ્પણી કરવાવાળા હશે ને એ સાંભળીને જ આપણે આગળ બીજું કરવાની હિંમત જાગશે, એટલે કે ધગસ જાગશે. તો બસ આપણી પાછળ છે ને હંમેશા નેગેટિવ બોલવાવાળા હોવા જોઈએ. શું કેવું તારું? એકદમ સાચી વાત છે. કોઈ કહે કે કોઈ કઈ કરે તો જ આપણે એની પ્રત્યે જાગે ને કે નહીં એને આમ કીધું છે ને મારે આમ કરીને બતાવવું જ છે. ગમે થાય હું આ કરીશ. ના અહીંયા અમારે જોઈ લે. હાલો સી આપણે તાતા જવું છે? તાતા આવું છે તારે? તાતા એનો વેર જો ટાટા ગયા જેવો છે કે પાપાને કોથળી લેવા જાવ તો કીધું હાલો એમને લેતા જઈએ ને. નીચે આટો લાગી જાય એટલે એમને એમ થાય કે ના પાપા મને સવારમાં ઘૂમી લઈ ગયા. તો બેન બા આખો દિવસ શાંત રહે. તો કેમ સિયા? હા ચાલુ જ કઉ છું હું, બીજા કોઈનું નહીં. હજી એક કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેનને કેરીની ચીર કરીને ડીશમાં આપો. એ હાથે ખાસ જો ચીર નહીં કટકા કરીને નહીં પણ જોગાતી હોય તો ચીર હોય ને તો ચીર તો પકડી ને પછી પોતું કરે. અમે નાના હતા ત્યારે અમને કેરી ખાવાનું મળતી, રસ કાઢવા બેસતા હોય ને તો આપણે ગોઠલા ચાટવાનો વારો હોય કે આપણે ગોઠલા ચાટવા બેસતા હોય. અત્યારની પ્રજાને કેરી મળે તો જો આવું કરવું.
હું ચાલુ રહે એનું. આપણે ઓફિસથી ઘરે પહોંચી ગયા અને બસ પાછો આપણે જ કેમેરો ઉઠાવવાનો વેત આવ્યો છે. એટલે કે પ્રજ્ઞાની તબિયત બરોબર નહોતી તો એમને કંઈ કન્ટિન્યુ કર્યું નથી. એવા વાવડ મને એમને દીધા તો હવે કન્ટિન્યુ કરવાની જવાબદારી આપણી છે. આજે તબિયત ખરાબ હતી એટલે હિંમત નહોતી અને પ્લસમાં દવા પીધી ને પછી ખબર નહીં લો બીપી જેવું ફીલ થતું હતું તો હાથ પગમાં ટમટમાટી થતી હતી. 10:30 વાગ્યાની રૂમમાં હતી તો અત્યાર સુધી રૂમમાં જ હતા. એથી બંધ કરી દઉં ને ગરમી થાય તો નાક ને બધું પાછું બંધ થઈ જાય અને ચાલુ કરું તો ઓકે થઈ જતું હતું થોડું. અને બાકી અહીંયા આપણી આ નાઈનનું પાણી પાછું થવા માંડ્યું છે ઠંડુ મસ્ત મજાનું. સવારે ભર્યું હતું તો અત્યારે પીધું મેં આવીને ઘરે ઓફિસથી ઘરે આવીને તો મજા આવી પીવાની. તો હવે ખબર નહીં પેલા ભાઈને આપણે ફરિયાદ કરવાની છે કમ્પ્લેન કે ભાઈ તમારી તમને ગમે છે ને તમે લાવો છો એમાં કમ્પ્લેન ની કોઈ ગુંજાઈશ નથી રહેતી એમ. ભાઈ એવું નથી. આ માટલું પણ સેમ ઈ જ માટીનું બન્યું. ઓલું હતું ઈ જ સેમ. આ જૂનો સ્ટોક નું માટલું હતું ના નવા સ્ટોક નું હતું તો એ લોકો તો બહારથી લાવતા હોય એમાં એને ના આઈડિયા હોય ને કે શું નાખેલું છે શું નહીં હોય. એ આપણી કમ્પ્લેન આગળ તો પાસ તો કરી શકે ને. ફરિયાદ કરી શકો તમે કે માટીમાં કેમ મિલાવટ કરો છો તમે. અને સેમ પ્રશ્ન આપણે જે હતો અલગ જ વાસ હજી તો મૂક્યું છે ગરમ નથી થયું ખોટું ઠેકડો નહીં કે અલગ વાસ આવે છે પાણીમાં એમ 2-3 દિવસ સુધી માટીની નહોતી આવતી કંઈક કેમિકલ ની આવતી હોય ને ટાઈપની. તો એવી જ સેમ ફરિયાદ કોઈએ કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ હતો કે દીદી અમારે પણ એ જ થતું હતું તમારે જેમ માટલામાં વાસ આવતી હતી ને એવી જ રીતના પણ પછી સોલ્વ થઈ ગયો એ પ્રોબ્લેમ. અને કે અમે લોકોને પૂછ્યું ને તો એને લોકો એવું કીધું કે એમાં પતલી માટીનો ઉપયોગ થયો હોય. પતલી માટી તો કેને કહેતા હશે ખબર નહીં. આઈ થિંક આપણે ચીનાઈ માટી કહીએ છીએ પણ એ લોકો કેવી માટીને પતલી કહેતા હોય. અને બાકી મુકાઈ ગયા છે અહીંયા આપણે બટાકા બનવાનું થાય છે મસ્ત મજાની એક નવી રેસીપી. બહુ ઘણા સમયથી આપણે નથી ખાધું અને ફાઇનલી આજે ઈચ્છા થઈ ગઈ છે પ્રજ્ઞાને અને મને બંનેને તો કીધું બનાવી જ નાખીએ. અને બીજી ખુશખબર એ છે ખુશખબર આવી ગઈ છે જુનાગઢ વાસીઓ માટે ગુડ ન્યૂઝ. હા કે વંદે ભારત ટ્રેન ચાલુ થઈ ગઈ છે સાબરમતીથી વેરાવળ. પણ એમના જે ફેર એટલે કે ભાડા છે ને એ બહુ ઊંચા છે. એકવાર આપણે ટ્રાય કરીશું એમાં જવાની. અહીંયાથી વેરાવળ જઈશું અથવા તો અહીંયાથી રાજકોટ જઈશું. બેમાં એક જગ્યાએ જશું કારણ કે રાજકોટનું અને વેરાવળની વચ્ચેનું સેન્ટર જુનાગઢ પડે છે તો બંનેના ચાર્જીસ કાંઈ એટલા વધારે નથી પણ છતાં 510 રૂપિયા જેવો ચાર્જ છે કંઈક. એ સિમ્પલ સીટમાં જવું હોય ને તો અને સૂતા જવું હોય તો એની અંદર ઇન્ક્લુડેડ મીલ પણ છે એટલે ફૂડ પણ આપે તો એના થોડાક વધારે છે. પણ ટ્રાય કરીશું આપણે એકવાર એમાં જવાની અને અનુભવ કરીશું આપણે. અને તમારામાંથી જો કોઈ લોકો વંદે ભારત ટ્રેનમાં બેસી ગયા હોય ને અથવા આ રૂટ ઉપર નવી ચાલુ થઈ છે ને એ રૂટ ઉપર બેસવાની તૈયારી હોય તો નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરજો ચોક્કસથી. જો તમારી સાથે અનુકૂળ આવશે આપણે તો તમારી સાથે પ્લાન ગોઠવીશું નહીતર પછી નેક્સ્ટ ટાઈમ. અને અહીંયા મારા બેનબાને જો રેઢા મૂક્યા હતા ને એ ઊંધે માથે થઈ ગયા અત્યારે. એને હું બેહાડીને ગયો હતો. હવે ખબર નહીં કઈ રીતના કેમ ઊંધી પડી અને ક્યાંથી ક્યાં જાય છે. જોઈ લે ઈ તો આવું કઈક છે વાલી. હા વાલા એ તો બધું બરોબર પણ બનાવવાની ફરમાઈશ કરી છે મને લેવા પણ જવું પડશે. શું દહીં તો છે જ ને કોપરાનું ખમણ નહીં આવે. ઓકે ચાલો તો એ લેતા આવી સાથે. અને આ શું થયું આમાં ફ્રીજમાં અડીને ડબ્બો રહી જાય છે ને. હા એવું છે કઈ વાંધો ને સારું હાલો તો દહીં ને બીજું ટોપરાનું ઝીણું ખમણેલું છીણ એ પણ લેતા આવીએ આપણે. અને મળીએ છીએ હમણાં પાછા આપણે બેનબાને પણ સાથે લેતા જઈએ એટલે એમને પણ બહાર એમ થાય કે પાપા મને ઓફિસથી આવીને લઈ ગયા. બટેટા આપણે છે ને બફાઈ ગયા છે અને આપણે ગયા હતા પેલું દહીં ને એવું બધું લેવા માટે સિયાબેનને લઈને. દહીં ને એ બધું લઈને આવ્યા ને થોડીક વાર આપણે સિયાબેનને રાખ્યા ને તો એમના મમ્મીએ આ મસાલો કરી લીધો છે કમ્પ્લીટ. હવે શું નાખ્યું એ તો હવે એમને જ ખબર. ફટાફટથી આપણે કેપ્ચર કરી લઈએ કે એની અંદર શું એડ કર્યું છે કારણ કે અમારા બેનબા છે ને જો ગરમીથી રસ છે નહીં રહીએ નહીં તો રસોડામાં. એમાં નાખ્યું છે મરી પાવડર, ટોપરાનું ખમણ, ધાણા જીરું છે જેટલો ગરમ મસાલો, વરિયાળી, તલ, ધાણા ભાજી અને લીંબુ, ખાંડ, નમક અને કિસમિસ. ભૂલતી હોય તો યાદ નથી સોરી. ઓકે આદુ મરચાની પેસ્ટ તીખાસ કરવા માટે. અને હવે આપણે બનાવવાનો છે બટેટાનો માવો.
જેની અંદર જશે થોડોક એવો તપકીરનો લોટ, એ પછી અત્યારે નહીં, બરોબર ને? નહીં, એડ કરીશ જ. એડ કરવાનો જ છે. ઓકે. અને અમારા બેનબાને અહીંયા જરાય મજા નથી આવતી રસોડામાં. હાલો તો આપણે અહીંયા હોલમાં પાછા હતા ન્યાન્યા. હે હતા ન્યાન્યા આપણે બેહીએ પાછા. બટેટાનું જે રેપ કરવાનું એ મસાલો થઈ ગયો છે તૈયાર. અહીંયા આ મસાલો પણ રેડી છે, તેલ પણ ઓલરેડી મુકાઈ ગયું છે, અને આપણે આવી ગયા છે અહીંયા દૂધડા. તો એ દૂધડા પણ ગરમ કરવા માટે મૂકી દીધા છે, અને મહાદેવજીની આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો આપણે ચલો ફટાફટથી દીવાબત્તીને બધું કરી લઈએ. અને સૈયાબેનને લઈને ગયા છે એમના મમ્મી એમને પોઢાડવા માટે, કારણ કે ક્યારની એ રમતી હતી તો હવે થાકી છે, તો કે હવે સૂવું છે એવું જ કરતી હતી. તો કીધું ચલો એમને ફટાફટથી એક નીની કરાવી દઈએ, નાની એવી ચપકી ખવડાવી દઈએ, ત્યાં સુધીમાં આપણે આપણું બધું કામ આટો પાઈ જાય. અને હજી જે પેલું દહીં ને એ બધું બનાવવાનું છે ગળ્યું, એ તો હજુ બધું બાકી જ છે. આપણે આગળ આપણું સ્ટફિંગ કરવાનું કામ ચાલુ છે. બટેટાની આવી કંઈક થેપલી કરવાની માવાની, અને વચ્ચે સ્ટફ કરવાનો આમ મસાલો. આ આપણાથી તો થતું જ નથી, મેં કેટલી વાર ટ્રાય કરી, પણ આપણાથી આવી રીતના થાય જ નહીં, વિખાય જ જાય. ને મસાલો બટાકાની ઉપર આવી જ જાય. હે બટેકા ઓલા છે ને, હા મારામાં તો તકલીફ થાય છે મને બનાવવામાં. એવું છે. ત્યાં મોલવાળા બટેકા છે ને, રિલાયન્સ મોલ વાળા છે, સ્માર્ટ બજારના બટાકા પણ આ આવે છે મસ્ત, એકદમ ખાવાની મજા આવે છે. રવો થઈ જાય છે એકદમ હમ. મસ્ત. એટલે એમ થયું કે હવે આ પેટીસ કરવી ને તો એક આઈડિયા આવ્યો, શું? આ બટેટા નહીં રાખવાના, પેટીસ કરવી ને એમાં આપણા લોકલ બટેટા વાળી લેવાના. બાકી અહીંયા આપણા 5 ગોળા રેડી છે, જે તોપમાં ભરીને ફોડવાના છે. નજર હટી, દુર્ઘટના ઘટી. શું થયું? આ ચમચાથી આમ લેવા ગઈ એમાં છૂટી ગયો સીધો આંગળીમાંથી. જો ને, તેલ અડી ગયું ગરમા ગરમ. ફરફળ ઉપાડી જ લે. ઠંડા પાણીમાં બોર્ડ ને પણ હાથ, હું આમાં ડીપ કરું છું ત્યાં સુધીમાં. હા, હું ડીપ કરું છું તો મારાથી અડી ગયું છે. તમે ડીપ કરો તો મારે શું હાર આવે એટલાવાની? તો કાંઈ નહીં. તમારી સેવા મારે કરવી? હા તો કાંઈ નહીં, કરો બીજું શું. તો હું કરું છું એ ઠીક છે, ફાવતું છે. હમ ઠાકર કરે એ ઠીક, એમ હું કરું છું એ ઠીક છે. બાકી એક ગાણું આપણો અહીં મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે રેડી, ને બીજો થાય છે અહીંયા રેડી. બસ તો આવું કંઈક છે. આમાં 6 નંગ છે, આમાં 5 નંગ છે. 6 ને 5 11 નંગમાં બંને જણનું પેટ ભરવાનું છે, બરોબર ને? યસ, બરોબર. 6 તમારા ને 5 મારા. पता नहीं ये लोग कहाँ से आते हैं. देखो, રસ, પેટીસ ને દહીં, આવું કંઈક કોમ્બિનેશન આમનું. બધું ખાવાનું. હું બધું ખાવાનું. ના વહી જાય, આમ નહીં ખાય તો પછી બધું આવું પડતું રહે તો રસ ક્યાંથી ખાવું? બપોરે એમ થાય કે તમે એકલી હોય તો નથી કાઢવું, હાઈ જે ધવલ હશે તે કહેજો, હાઈ જે ધવલને કંઈક નવું ખાવું તો જીકુ ખાઈ ક્યાંથી રસ? એમ એટલે જીકુ બધું ભેગું ખાય. સારું, લ્યો તો ખાઈ લ્યો. ઊંધાઈ તો બોમ કર્યા છે ને ધડાકા કરવા છે, ઊંધાઈ ધડાકા. બમ ધડાકા. હોવ, બમ ધડાકા. વાગ્યા છે 9:09:05. અને ગઈકાલે તમને લોકોને એક ક્વેશ્ચન પૂછ્યો હતો આપણે, રામાયણમાં સૌથી પહેલો કાંડ કયો છે, એમનું નામ તમારા લોકોએ જણાવવાનું હતું. તો એમનો સાચો આન્સર છે બાલ્યકાંડ. સૌથી પહેલો કાંડ છે બાલ્યકાંડ. અને હવે તમને લોકોને ખબર જ છે કે પ્રજ્ઞાને થઈ છે શરદી ઉધરસ. તો હવે એને એક અખતરો કરવો હે, એ કે કદાચ ગરમીની હોઈ શકે શરદી ઉધરસ, તો આઈસ્ક્રીમ તો ખાધું, હવાર હવે કે ગોળોય ખાઈ લઈએ, પછી હવાર જે થાવું એ જોયું જ હશે. બાકી હરિવાલા તો આપણે લઈ આવ્યા છીએ અહીંયા મસ્ત મજાના રાજકમલના ગોલસ. આ કંઈક અલગ છે, આ કંઈક અલગ છે. એ હવે ખબર નહીં, મેં ત્યાં કંઈક ઓર્ડર તો દીધો હતો પણ હવે ખબર નહીં કયો હોય ને શું હોય ઈ. તો હવે ફટાફટથી ખાઈને રિવ્યુ આપી દો કેવો છે. આઈસ્ક્રીમ જ ઉપાડ્યું હોય પેલા ના, અહીંયા અમારે બેન બાને ખાલી ચમચી દઈ દો ને એટલે બસ જો આમ રહીમે રાખે. ઈ ગોલો બોલો નથી ખાવાનો એમને. તો આવું કંઈક છે. અને હવે જતા જતા આપણે એક ક્વેશ્ચન તમારા લોકો સાથે ફરીથી શેર કરી. ભગવાન રામના પુત્રના નામ શું હતા ને એ તમારે આન્સર કરવાનો છે. ચલો જી, કોને કોને આવડે છે સાચો આન્સર એ ફટાફટથી આન્સર કરવા માંડો નીચે કમેન્ટ બોક્સમાં. બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. ઘડિયાળમાં કેટલા બોલ્યા કા 9:09:05 5 એટલે લપ મેં જ કીધું તું. અને પાછું મેરે હી બિલી મુજે હી મ્યાઉ. મને યાદ આવ્યું એટલે મેં મેરી બોલી મુજે છે મ્યાઉ નહીં કરવા. ઓકે, મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. ને અહીંયા અમારે ડબલા ઉલટા સુલટા થઈ ગયા, નો મજા આવી. હે મને ખાટો મીઠો જ જોઈએ. આ ખાટો મીઠો જ છે ને, એ ખાટો મીઠો જ છે. એમાં મને કઈ ખાટું મીઠું ન આવ્યું. આ તો કાંઈ નહીં રહ્યો.